બલાત્કારનું જે કાંઈ એટ્રોસિટીની ફરિયાદ થશે કે નહીં? પણ હું તો સાહેબ એવું કઈ કર્યું નથી ને. હવે તમે ગામનું જ્યોતિષ જોઉં છો 35 વર્ષથી, હજારો લોકોને તમે જ્યોતિષ જોઈ દીધું. તમારું પોતાનું જ્યોતિષ ગયો જોઈને મને કહો કે તમારી ઉપર એટ્રોસિટીની, આ બલાત્કારની, આ ધમકીની બરોબર ફરિયાદ દાખલ થશે કે નહીં થાય? પણ હું તો એવું કઈ કર્યું નથી. આ બેન કરે. હું તમને કહું, જ્યોતિષની વાત કરું છું. કર્યું એ પછીનો વિષય છે. એ તો પોલીસનું કામ છે, બરોબર, કાયદાનું કામ છે, કોર્ટનું કામ છે. તો કયું એ કોર્ટમાં સાબિત કરવાનું. પણ ફરિયાદ દાખલ થશે કે નહીં મને એટલું તો કહો. હવે બેન તો કરશે તો પછી થવાની છે ને. બેન નો પેલા સાંભળશે ને. તો એ તો હું કહું છું, તમે જ્યોતિષ તો તમને ખબર, તમે સાચા હોય તો થાય ફરિયાદ. તમે કઈ કર્યું ન હોય, સાંભળો, તમે કઈ કર્યું ન હોય, સાંભળો, તમે કોઈ એની હારે બલાત્કાર ન કર્યો હોય, તમે એની છેડતી ન કરી હોય, એને મારકૂટ ન કરી હોય, ધમકી ન દીધી હોય, સોશિયલ મીડિયામાં કઈ વાયરલ ન કરી હોય, તો નિર્દોષ માણસ ઉપર કોઈની ફરિયાદ થાય? એ તો જો હવે આ બેન શેના માટે કરે છે એ તો હવે એમનો માલિક જાણે છે ને, એમની આત્મા જાણે કે શેના માટે કરે. પણ તમે જ્યોતિષ છો, તમે ન જાણો? એ તો સામાન્ય માણસ છે, તમે તો જ્યોતિષ છો 35 વર્ષથી, તો તમે તો જાણીને કયો આમાં શું કરવું? તો હવે આ બેન શેના માટે કરે છે એનો તો હજી મને ખબર નથી. એ શેના માટે કરે એ તો કોર્ટનો વિષય છે. તમને કહી દઉં છું, ઈ બેન સાચા હશે, ઈ બેન હારે જે કઈ ખોટું થયું છે, તમારા મેસેજ જોયા છે, તમે ઇન્સ્ટાગ્રામ પર એના પરિવારના લોકોને કઈક તમે ધમકી આપીને આ બધા જો પુરાવા હશે એની પાસે, બેન પાસે થોડા ઘણા તમે જોયા છે, અને બેન સાચા છે, તો તમારી ઉપર બલાત્કારની, એટ્રોસિટીની, સાયબર ક્રાઇમની તમામ પ્રકારની ફરિયાદ જે કઈ કાયદા મુજબ થતી હશે એ બધી થશે. આ તમારે જેલમાં જવું પડશે. ભાઈ તમારું જ્યોતિષ કોણ જોશે એની તૈયારી કરી લેજો. તમે તૈયારીમાં રહેજો. મેં તમારું જ્યોતિષ જોઈ દીધું મફત, પૈસા લીધા વગર. બરોબર? એટલે તમારે જે કઈ હોય હજી થોડાક દાણા બાણા જ્યોતિષ કઈ ગ્રહ ઉતારવા હોય તો ઉતારી લેજો. તમારી પર ફરિયાદ દાખલ થવાની છે. બરાબર? તૈયારીમાં રહેજો. જય ભીમ, જય ભારત. હેલો, એ સુરત થી રાકેશ જોશી બોલો, ઓગોરી? હા, કોણ બોલો? હું ડીડી સોલંકી બોલું, યુવા ભીમસેના સંસ્થાપક. હા, બોલો. તમારે એક ફરિયાદ હતી, ઓલા બેન છે, એને તમે ત્યાં સુરત બોલાવીને ક્યાંક જ્યોતિષ જોવરાવાનું બાનું આપી, લોભ લાલચ આપી, પૈસા પડાવી લીધા, શારીરિક શોષણ કર્યું, આવું શું છે આ બધું? ના ના, એવું કઈ નથી કર્યું સાહેબ. એને કે તમારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. બેન મારી પાસે આવ્યા હતા ઘણા, આમ તો મહિના એક પહેલા આવ્યા હતા, અને અત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે 376 ની. તો કે તમે એનું શારીરિક શોષણ, રાજસ્થાન લઈ ગયા, ન્યા મારી, દારૂ પીને અહીંયા 9 મહિના શારીરિક શોષણ કર્યું, અને રોજ ફોન કરીને જાતિ મારવાની ધમકી દો છો, જાતિ પ્રત્યે હળદૂત કરો છો. ના ના ના, એ બધી ખોટી વાત છે સાહેબ. એવું કઈ નહીં કર્યો. તમે એક રૂપિયો પણ એમને જોડે નથી લીધો. હું તમે કઈ કર્યું જ નથી? 2 વર્ષથી મારા સંપર્કમાં હતા, બાકી એવું કઈ વસ્તુ નથી. તમે નાતી પ્રત્યે હળદૂત નથી કર્યા? ફોનમાં, મેસેજમાં કઈ ધમકી નથી આપતા? ના 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 ના. એ બેને મને મેસેજ બતાવ્યો છે, વોટ્સએપ ચેટ, તમારી નીચી જાતિના લોકોનો વિશ્વાસ ન કરાય, નીચી જાતિના આમ ન કરાય, એવું તમે એમાં મેસેજમાં તમારા નંબરથી મેસેજ આવે છે. એવું કઈ નથી કર્યું સાહેબ, એવું કઈ નથી કર્યું. મને એ બેને મેસેજ બતાવ્યા છે. અને તમે ઇન્સ્ટાગ્રામ આઈડી, પાસવર્ડ લઈને એનો ગેરઉપયોગ કરો છો, કઈ ખરાબ વસ્તુ ખોટી છે બેન. ના સાહેબ, એ વસ્તુ ખોટી છે. હું આજ સુધી ફોટા મૂકો છો એની મંજૂરી વગર? ના, એ મારી આઈડી ઉપર આજથી કોઈ 8-10 મહિના પહેલા વિડીયો બનાવ્યા હતા, और એ વિડીયો ઉપર ચડી ગયા હતા. પછી મને કીધું કે રાકેશ, મારા હાથથી વિડીયો બની જશે. તો મેં કીધું ક્યાં બનાવ્યા તમે? તમે એનું આઈડી ઉપયોગ નથી કરતા? ના, હું એની કોઈ આઈડી ઉપયોગ નથી કરતો. તો આ બેન તમારી પર હું ખોટા આક્ષેપ કરે છે? બિલકુલ ખોટા આક્ષેપ કરે છે સાહેબ. તમારે બેને શારીરિક સંબંધ નહોતા? તમારે બેને કઈ સંબંધ નહોતા, પતિ પત્ની જેવા, કે સાથે રાખતા હતા, એવું કઈ હતું? એ બેન તો મારે જાતે રહેતા હતા સાહેબ. એ તો જાતે રહેતા 2 વર્ષથી મારા સંપર્કમાં છે બેન. એટલે કેવી રીતે સંપર્કમાં? ભાઈ બેન તરીકે? ના ના ના, તો પ્રેમ સંબંધ હતો અમારે. તો તમારા પત્ની તો છે ને ગામડે? છે ને. હા, તો તમારી ઉંમર કેટલી છે? મારી તો 50 છે.
આ છોકરી 25 વર્ષની છે તો તમે એના પ્રેમમાં પડ્યા કે એ તમારા પ્રેમમાં પડી? એ મારા પ્રેમમાં પડેલા છે, એમ તમે એમને પૂછી લેજો બધી વસ્તુ. એ તો મને એમ કે છે તમે કઈક એને ખવડાવી પીવડાવીને ત્યાં આવી નશો કરાવીને મારી શારીરિક વાત શોષણ સાંભળો. કર્યું એવું તમને ફરિયાદ લઈને પોતાને ખબર લખાયું છે છે. કે ના એવી કોઈ વસ્તુ થતી જ નથી આ દુનિયામાં. જો મારી હું માત્ર- એના હું હાથે માત્ર લખેલી બીજા અરજી પાટનો મારા કામ. હાથમાં છે. હા એ મને હાથે લખેલી અરજી દઈ ગયા. બચાવું તમને શું લખ્યું છે? હા હા બરાબર. એ બધું એમાં લખીને ગયા છે. મને ઇન્સ્ટાગ્રામમાં તમારો સંપર્ક થયો, તમને ફોન કર્યો, તમે રૂબરૂ બોલાવ્યા, બરોબર. અને કંઈક 4,500 જેવો 4,500 જેવો ખર્ચો થશે. રૂબરૂ બોલાવ્યા અને બીજી વખત બોલાવ્યા. પછી કંઈક ઠંડા પીણામાં ખાવામાં ખવડાવી દીધું. રાત રોકાઈ ના ગયા અને શારીરિક શોષણ એ કર્યું, વિડીયો બિલકુલ ઉતાર્યા. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. પહેલી વખત આજથી 2 વર્ષ પહેલા એ બેન આયા, એમના મમ્મી ભેગા હતા. और રાત મારે ત્યાં રોકાણા પતે નથી, બરોબર ને? એ દિવસે પાછા નીકળી ગયા પહેલી હતા. વાર આવ્યા ત્યારે મમ્મી ભેગા હતા. બિલકુલ એમના મમ્મી ભેગા હતા, પણ ચંપાબેન બરોબર. અને એ જણા. એમ નહીં હા બોલો. હા તો આ બેન તમારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. સુરતે ફરિયાદ હા દાખલ કરવા આવવાના છે. હા તો એ ખોટી ફરિયાદ કરે છે. એ બેન તો ખોટી ફરિયાદ કરે ને. આ બેન 2 વર્ષથી મારા ભેગા હતા. બેન પહેલી જ મારી સાંભળો સાહેબ, હું તમને બિલકુલ ક્લિયર વસ્તુ કહું છું હા. કે પહેલી વખતે મને આ બેન ફોન કર્યો કે ભાઈ અમારે ઘરમાં આવો છે, બરોબર ને? હમ. તો મેં કીધું પહેલા જોવું પડે આપણે એમાં શું છે શું નહીં. બરોબર. બીજે દિવસે બેન પાછો મને ફોન કર્યો કે વિડીયો કોલ ઉપર વાત કરશો. તો મેં કીધું કેમ નહીં કરું વિડીયો કોલ ઉપર વાત? હું વિડીયો કોલ ઉપર વાત કરી. હમ. તો મને કીધું તમારી ઉંમર કેટલી છે? મેં કીધું મારી 50 વર્ષ છે. હા. તો બેન મને પ્રપોઝ કરવા માંડ્યા. તો મેં કીધું તમારો ને મારો ક્યાં મેળ પડશે? હું શાદીશુદા છું. તો મને કીધું મોકલો તમારી વાઈફનો ફોટો. હું હા. એમને મારી વાઈફનો ફોટો મોકલ્યો બીજે દિવસે. હમ. મેં કીધું હું 2 છોકરાના બાપ છું, તો મોકલો તમારા છોકરાના ફોટા. હું મારા છોકરાના ફોટા મોકલ્યા. હમ. પહેલા દિવસથી જ હું આ બેનને જોડે સાચું બોલું છું. और હું કોઈ બેનને કોઈ પ્રપોઝ નહીં કર્યો. તો એ બેન તો તમારી વિરુદ્ધ બલાત્કારનો અને બધો કેસ નોંધાવે છે. હા કંઈક 8 લાખ રૂપિયા તમે પડાવી લીધા એવું કહે છે. કેટલા? 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા પડાવી લીધા. તો હા. 8 લાખ તો બેન કઈ રીતે મને આપ્યા એ તો બેન કહેશે ને. હા. થોડા કંઈક ગૂગલ પે કર્યા, રોકડા આપ્યા, ન્યા આવીને આપ્યા, રાજકોટ આવ્યા, તમે કંઈક રાજકોટ આવ્યા હતા. રાજકોટ આવ્યા હતા તમે? સાહેબ મારી વાત સાંભળો. બેન કરે છે ઘરમાં ઝાડુ પોતાના કામ, બરોબર ને? એટલે કોના ઘરમાં? તમારા ઘરમાં? ના મારા ઘરમાં નહીં, ત્યાં રાજકોટમાં. હા. ઝાડુ પોતાના કામ કરે છે. હા બેન ઝાડુ પોતાના કામ કરે એની મમ્મી કરે હોસ્પિટલમાં. છે કે એ દીકરી કરે છે બેન? એ પોતે બંને કરે છે. હા. તો એમાં વાંધો શું છે? ઝાડુ પાછો કરવા ગુનો ના કરે? ના, તો એમની જોડે 8 લાખ ક્યાંથી આવ્યા સાહેબ? તમે પણ સાંભળો ને થોડો તો. હા હા. તો તમે પણ સાંભળો ને કે 8 લાખ ક્યાંથી આવ્યા? 8 લાખ હોય તો ભાઈ ઝાડુ પોતાનું કામ કેમ કરે? એ તો હવે જે પણ ક્યાંથી આવ્યા આક્ષેપ એવું તો કરે છે આપણે ને. પૂછ્યું નથી, તો પોલીસ એને પૂછશે ક્યાંથી આવ્યા. જજ પૂછે. પણ તમારી વિરુદ્ધ 376 ની તમે જે કઈ શારીરિક સંબંધ બાંધ્યા છે તો એની તો 376 ની ફરિયાદ થાય ને. તમે કઈક એને મારી હતી? તમે ગાડીમાં લઈ ગયા, આમાં અહીંથી બસમાં બોલાવી હતી અને જો રાજસ્થાનમાં તમે તમારા ઘરે લઈ જઈને કંઈક માર્યો તો દારૂ પી ચાલુ ગાડી ના દારૂ ના પીતા હતા. બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. તમે દારૂ પીતા નથી સુરતમાં? ના હું તો ક્યારે દારૂ પીતો હતો. અત્યારે નથી પીતા? મહિને કોઈ 1-2 દિવસે. બાકી મારે દારૂ પીને કોઈ ટેવ નથી સાહેબ. હમણાં કઈ દારૂ પીને ફોન કરીને ધમકી આપતા હતા થોડાક દિવસ પહેલા? ના બિલકુલ નહીં. એ બેન એવું કે દારૂ પીને મને ફોન કરે, ધમકીઓ આપે છે. એના ફાધર ને ફોન કરીને ધમકી આવે, એના ભાઈને ફોન કરીને, બેનને ફોન કરીને, સગાવાળા બિલકુલ કુટુંબને બધાને ફોન કરીને ધમકી આપો છો. બિલકુલ ખોટી બોલે છે આ બેન. હું કોઈને ધમકી નથી આપતો, કોઈ વાત નથી કરતો. એવું છે? હા બિલકુલ બેન તમે શેનું જ્યોતિષ જોવો છો? હા તમે જ્યોતિષ શેનું જોવો છો? હું તો કુંડલી પ્રમાણે બધું જોઉં છું. કુંડલી પ્રમાણે? હા હા. તો આમાં શું છે? કોઈના પ્રેમ પ્રકરણ થઈ ગયું, છૂટા થઈ ગયા, નોખા થઈ ગયા હોય, દીકરા નો થતા હોય, બરોબર, કઈ બીજી સમસ્યા, પૈસાની સમસ્યા દીકરાનું હોય, તો હું એની આયુર્વેદિક જડીબુટી આપું છું. તમે જડીબુટી આપો છો? હા એમને પણ જ્યોતિષ શેનું જોવો? તમારાથી કેટલા લોકોને રિઝલ્ટ મળ્યું? એમાં તો જો કુંડલી પ્રમાણે એમને ગ્રહ તમે પ્રમાણે. કેટલા વર્ષોથી જોવો છો જ્યોતિષ? હું તો હજુ જોયો ને 35 વર્ષથી કરું છું. 50 વર્ષની મારી ઉંમર છે. હા. તો 35 વર્ષથી કેટલા લોકોને રિઝલ્ટ મળ્યું? ઘણા બધા લોકોને ફાયદા થયા છે. એટલે કેવા પ્રકારના? હા કેવા પ્રકારના ફાયદા થયા? તો જે પ્રમાણે કુંડલીમાં દોષ હોય એમને કુંડલીની અમે પૂજા કરવાની, તો એ હા. પ્રમાણે એમને પછી લાભ મળે છે. એટલે તમે બ્રાહ્મણ છો? હા હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ શું અટક છે હા તમારી? હા જોશી છું. જોશી છો? હા
એટલે પ્યોર બ્રાહ્મણ છો કે ખાલી લખાવો બ્રાહ્મણ? ના ના, હું તો જન્મ જાતનો બ્રાહ્મણ છું સાહેબ. અચ્છા, તો આ કોરોના જે દી થયો હતો હા. બરોબર, ત્યારે બધા 3 મહિના ભારતની અંદર લોકડાઉન હતું, તો તમને કોઈ જ્યોતિષમાં જોવામાં આવ્યું હતું દેશમાં લોકડાઉન આવવાનું છે? શું કહો છો? આ લોકડાઉન થયું હતું ભારત દેશમાં, કોરોના આવ્યો હતો 2020માં, તો હા. તમે તેનું જ્યોતિષ જોયું હતું આવું આવવાનું, આવું પણ થવાનું છે? એ તો ઘણી બધી અમે મહામારી બીમારી આવે ને એમને ઘણી બધી પ્લેન પડ્યું હતું અહીંયા અમદાવાદમાં. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઘણા બધા હા. 200-300 લોકો ગુજરી ગયા. તો એનું કોઈ જ્યોતિષ જોવો છો તમે કોઈ દિવસ? જ્યોતિષો જેટલા છો એટલા. એમાં એવું છે સાહેબ, અને અમારે જોડે અમુક જો કોઈ સમાજની માણસ, નાની નાની દીકરીઓ પર બલાત્કાર થાય છે 2-5 વર્ષની. સુરતમાં એમાં ઘણી એવું છે. જગ્યાએ થાય છે. બરોબર, આવા પ્લેન મળે અકસ્માત થાય છે. આજે આ ભારત ઉપર હુમલો કર્યો ઓલો પહેલગામમાં, તો એકાદો તો એવું કરો કે આતંકવાદી હુમલો થવાનો છે આ જગ્યા ઉપર, આર્મી મોકલી દો ત્યાં બચાવ કરો, એવું કેમ કઈ કરતા નથી? એમાં એવું છે સાહેબ, આ બધી વસ્તુ જીતે કેવી રીતે હોય કે ભાઈ આપણે દેશ ઉપર કઈ આપદા આવવાની છે, બરોબર ને? હવે આપદા કઈ રીતે આવવાની છે એ ખબર ન હોય કે આપદા આવવાની છે. હવે કઈ એમને રીતે ચોખ્ખું આવશે? કેવું છે, તમે કોકને આટલા બધા રિઝલ્ટ લાવી શકો, તો આમાં રિઝલ્ટ એકાદું ન લાવી શકો? હા, ઓલો અંબાલાલ તો આનું ઓલો વૈજ્ઞાનિક રીતે કહી દે છે કે આટલો વરસાદ આ તારીખે અહીંયા પડવાનો છે આ જિલ્લામાં, તાલુકામાં. તો તમે ન કહી શકો કે આ જિલ્લા તાલુકામાં આવો બનાવ બનવાનો છે, અહીંયા પ્લેન પડવાનું છે, એમાં અકસ્માત એવું નહીં, થવાનો છે, એમાં એ આવે છે કે અહીંયા ભાઈ આતંકવાદી હુમલો કરવાનો છે. આપણે દેશમાં આપદા આવવાની છે. હવે અને મારે એક જ્યોતિષ તમારી પાસે જોવડાવું છે. આ દેશની અંદર જે જાતિવાદ છે, છૂઆછૂત છે, ઉચ્ચ નીચ છે, એને દૂર કરવા માટે શું કરવું? ક્યાં જ્યોતિષ એના જોવડાવું? માટે સાહેબ હવે આપણા ઘણા બધા આપણા વડીલો નડીલો તમે જ્યોતિષ જો ને, તમારે જે કાંઈ ખર્ચો થશે આપી દે, ખાલી સુરત પૂરતું, નહીં, ઘણા અમારે બધા રાજકોટ આપણા પૂરતું છે ને. વડીલો આ જાતિવાદ દૂર કરાવો, એનું કંઈક કરાવો. એમાં આપણે કેવું ને, આપણા વડીલો પણ જે છે ને એમની ઉંમર ખપાઈ નાખી. પણ એ જાતિવાદ ક્યારે દૂર થશે? હા, તમે જ્યોતિષમાં નથી આવતું જોવાનું કઈ? એમની જાતિવાદ એવું ક્યાં કરે છે સાહેબ? જે ભણેલા લખેલા માણસો છે એ આ ક્યાં ભણેલા લોકો જાતિવાદ કરે છે? જાતિવાદ રાખે છે. નથી રાખતા સાહેબ, નથી રાખતા. અચ્છા, તો બધા તમામ હિન્દુ ધર્મ છે એની જેટલી હા. પણ એસસી એસટી ઓબીસી પેટર્ન નથી, એકબીજામાં બધા મેરેજ કરે છે. શું કહો છો? હિન્દુ ધર્મની અંદર જેટલી હા. પેટા જ્ઞાતિઓ છે 16,000 ઉપર છે, આ કંઈક 6,000 ઉપર પ્લસ ઓબીસી માનીમાં, તો એ બધી પેટા જ્ઞાતિઓની અંદર બધા એકબીજાની અંદર લગ્ન કરે છે. લગ્ન તો કરે છે ને સાહેબ, કોણ કરે છે? ઘણા બધા લોકો કરે છે દરબાર સાહેબ. પટેલ સાથે કરે છે, પટેલ બ્રાહ્મણ સાથે કરે છે, બ્રાહ્મણ દલિત સાથે કરે છે, બીજા આહિર ભરવાડ અનેક લોકો છે. શું એકબીજા લગ્ન કરે? કોઈ નથી કરતા. બધા પોતપોતાની જ્ઞાતિની અંદર જ કરે છે. એમ જાહેરાત પણ આપે છે છાપાની અંદર, બરોબર, કે આમ અમારી જ્ઞાતિના લોકોને આમાં હોય, અને એમ કે છે ઉપરથી લખેલું આવે છે, તો પછી નીચે જાતિ હું કામ ગોતે છે? ઘણા બધા કરે છે, બરોબર, ઘણા કોઈ બધા કરતું નથી ભાઈ. એ 1% માઇનસ કોઈ ક્યાંક હશે, બરોબર. કોઈ પૈસા વાળું મળી ગયું હોય, છોકરી કઈક નોકરી કરતી હોય, બિઝનેસમેન હોય, બરોબર, કે હલવાણું હોય, કે એના સમાજમાં કોઈ દેતું ન હોય, તો કરે છે કઈક વેચાતી છોકરી લઈ આવે, બાકી કોઈ કરતા નથી. આ એમાં રાજકોટમાં ભાડે મકાને નથી દેતા, અમને નથી દેતા, દરબારને નથી દેતા, આહિરને નથી દેતા, ભરવાડને નથી દેતા, લુહાણા નથી દેતા. શું કરવાનું? આના માટે જ્યોતિષ ક્યાં જોવરાવા જવું? મકાન તો લોકોને ભાડે મળે છે ને સાહેબ, કેમ નથી કોઈ મળતા? નથી મળતો. તમે આવો મારી ભેગા હા, રાજકોટમાં, અને તમારો ન્યાનો જ પ્રશ્ન કહો, બરોબર. તમારા સુરતની અંદર જ અનુસૂચિત જાતિના વ્યક્તિએ ફ્લેટ લીધો વેચાતો, સોસાયટીના 35 લોકો મહિલાઓને બધા આવ્યા વિરોધ કરવા પડે. તમે કોને પૂછીને આ ફ્લેટ લીધો? તમારે અમારી મંજૂરી લેવી પડે, આમને તેમને બધું સમજાણું. એનું પ્લાસ્ટરનું કામ ચાલુ હતું, બંધ કરાવ્યું. પછી ઓલા પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરી ને, પોલીસે કીધું એટ્રોસિટી એક ફરિયાદ થશે. પછી ચાના માના બેસી ગયા, તાળું મારી દીધું ફ્લેટમાં. તો સુરતમાં જાતિવાદ નથી? આ શું છે? અહીં મહિનો નથી થયો. આ તો જે અમુક જ આપણે પટેલ, અરે બધા રાખે છે, નાના મોટા, બરોબર. નીચે વાળા રાખે ને ઉપર વાળા બધા રાખે. જે એટલે આનો એક તમે જ્યોતિષ જોઈ લ્યો સાચા હોય તો. એ તો જો ભરતમ જે બિલકુલ તમારી અચ્છા, મને એમ કહો, તમારું પોતાનું જ્યોતિષ જો, આ તમારી ઉપર આ બલાત્કારનો જે કાંઈ એટ્રોસિટીની ફરિયાદ થશે કે નહીં? પણ હું તો સાહેબ એવું કઈ કર્યું નથી ને. હવે તમે ગામનું જ્યોતિષ જોવ છો 35 વર્ષથી, હજારો લોકોને તમે જ્યોતિષ જોઈ દીધું,
તમારું પોતાનું જ્યોતિષ કયો જોઈને મને કયો કે તમારી ઉપર એટ્રોસિટીની, આ બલાત્કારની, આ ધમકીની બરોબર ફરિયાદ દાખલ થશે કે નહીં થાય? પણ હું તો એવું કઈ કર્યો નથી. આ બેન પણ કરાવે હું તમને કહું જ્યોતિષની વાત કરું છું, કર્યું એ પછીનો વિષય છે. એ તો પોલીસનું કામ છે બરોબર, કાયદાનું કામ છે, કોર્ટનું કામ છે. તો કયું એ કોર્ટમાં સાબિત કરવાનું છે. પણ ફરિયાદ દાખલ થશે કે નહીં મને એટલું તો કયો. હવે બેન તો કરશે તો પછી થવાની છે ને. બેન નો પેલા સાંભળશે ને. તો એ તો હું કહું છું, તમે જ્યોતિષ તો તમને ખબર, તમે સાચા હોય તો થાય ફરિયાદ. તમે કઈ કર્યું ન હોય, સાંભળો, તમે કઈ કર્યું ન હોય, સાંભળો, તમે કોઈ એની હારે બલાત્કાર ન કર્યો હોય, તમે એની છેડતી ન કરી હોય, એને મારકૂટ ન કરી હોય, ધમકી ન દીધી હોય, સોશિયલ મીડિયામાં કઈ વાયરલ ન કર્યું હોય, તો નિર્દોષ માણસ ઉપર કોઈની ફરિયાદ થાય? એ તો જો હવે આ બેન શેના માટે કરે છે એ તો હવે એમનો એમનો માલિક જાણે છે ને, એમની આત્મા જાણે કે શેના માટે કરે. અરે પણ તમે જ્યોતિષ છો, તમે ન જાણો? એ તો સામાન્ય માણસ છે, તમે તો જ્યોતિષ છો 35 વર્ષથી, તો તમે તો જાણીને કયો આમાં શું કરવું. તો હવે આ બેન શેના માટે કરે છે એનો તો હજી મને ખબર નથી. એ શેના માટે કરે એ તો કોર્ટનો વિષય છે. એ બેને એવું કીધું કે ભાઈ મારી સાથે આવું કર્યું છે, એટલા હેરાન કરે છે મને, એટલા પરેશાન કરે છે, શારીરિક શોષણ કરે, ધમકીઓ આપે છે. અત્યારે કે હું વકીલ લઈને આવું, ન્યા આવું, ફરિયાદો કરાવું, આમ કરાવું, આવા મેસેજ કરે છે, રોજ મેસેજ આવે છે. કે તમે હાલની તારીખમાં મેસેજ કરો છો? હું એને કઈ મેસેજ નથી કરતો સાહેબ. એ રોજ મને મેસેજ બતાવે છે તમારા, મેં ઘણા બધા મેસેજ જોયા છે તમારા. એમ નહીં તો એ તો બેન બેન કેવું છે ને, બેન ના મેસેજ પેલા આવે છે કે મારા આવે છે? તમે મેસેજ કરતા જ નથી. એમના મેસેજ આવે એટલે હું એમને કહું છું, બોલો શું કામ છે, શું કામ મેસેજ કર્યો. જો હું તમને કહી દઉં છું, ઈ બેન સાચા હશે, ઈ બેન હારે જે કઈ ખોટું થયું છે, તમારા મેસેજ જોયા છે, તમે ઇન્સ્ટાગ્રામ પર એના પરિવારના લોકોને કઈક તમે ધમકી આપીને આ બધા જો પુરાવા હશે એની પાસે, બેન પાસે થોડા ઘણા તમે જોયા છે, અને બેન સાચા છે, તો તમારી ઉપર બલાત્કારની, એટ્રોસિટીની, સાયબર ક્રાઇમની તમામ પ્રકારની ફરિયાદ જે કઈ કાયદા મુજબ થતી હશે એ બધી થશે. આ તમારે જેલમાં જવું પડશે. ભાઈ તમારું જ્યોતિષ કોણ જોશે એની તૈયારી કરી લેજો. બરાબર, હું તમારું જ્યોતિષ જોઈ દઉં છું અત્યારે. હવે આ બેન શેના માટે આવું બધું કરે છે? હવે એ તો કોર્ટમાં તમે જોઈ લેજો. મેં તો એને બેનને કીધું શું કરવાનું છે. એ બેન કે મારે ફરિયાદ કરવી છે. ફરિયાદ કરવાની હોય તો પછી અમારા સમાજના લોકો એને સાથ સહકાર આપશે ને ફરિયાદ દાખલ કરાવશે. બરાબર, પોલીસે કહે છે કે આ બનાવ બન્યો સાચો છે અને સુરતમાં બન્યો છે, સુરતમાં ફરિયાદ દાખલ કરો. સુરતની પોલીસને બધા ફરિયાદ લેવા માટે તૈયાર છે. બરાબર, એટલે તમે તૈયારીમાં રહેજો. મેં તમારું જ્યોતિષ જોઈ દીધું મફત, પૈસા લીધા વગર. બરાબર, એટલે તમારે જે કઈ હોય હજી થોડાક દાણા બાણા જ્યોતિષ કઈ ગ્રહ ઉતારવા હોય તો ઉતારી લેજો. તમારી પર ફરિયાદ દાખલ થવાની છે. બરાબર, તૈયારી રહેજો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.